બોટાદ પોલીસે દેહવ્યાપાર ઝડપી પાડ્યો। દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ। બોટાદના ગડ્ડા રોડ પર રેડમાં 2 મહિલાને હોડાવાઈ, 4 આરોપી ઝડપાયા। ₹45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। બોટાદ પોલીસે ગડ્ડા રોડ પર આવેલા એક ભાડાના મકાનમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં પોલીસે 2 મહિલાને મુક્ત કરાવી છે અને 4 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં ઢાંકણિયા ગામના અનિલભાઈ રૂપાભાઈ પરમાર, રંગપર ગામના મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા, કુંડલી ગામના વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા અને બોટાદના ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડાસમાને ઝડપી પાડ્યા। પોલીસે રેડ દરમિયાન ₹21,000 રોકડા અને 3 મોબાઈલ ફોન કિંમત 24,000 સહિત કુલ ₹45,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું કે આ દેહવ્યાપાર રેકેટ અંગે વધુ તપાસ ચાલુ છે। બોટાદ ટાઉનમાં ટોટલ કોણ ઝડપાયું, ક્યાંથી અને કેટલા લોકો ઝડપાયા? જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ 2 ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ જે 4 આરોપીઓ છે તે અનિલભાઈ રૂપાભાઈ પરમાર ઢાંકણિયા, મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા જે મૂળ રંગપરના છે, વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા કે તેઓ કુંડળી ગામના છે અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરા તેઓ સાળંગપુર રોડ ખાતે બોટાદના રહેવાસી છે। આ 4 આરોપીઓને હાલ ધરપકડ કરી અને પોલીસ કસ્ટડીમાં છે।